નમસ્કાર. બાળક, શિક્ષક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શાળા વગેરે બધા જ શબ્દો છે એ આપણે જાણીએ છીએ. શાળાનું મુખ્ય ધ્યેય બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ છે. સર્વાંગી વિકાસ એટલે શું? તો બાળકનો સામાજિક, માનસિક, શારીરિક, નૈતિક, આધ્યાત્મિક અને સૌંદર્યલક્ષી વિકાસ કરવો એ છે. હવે જ્યારે બાળક શાળામાં જાય છે ત્યારે પોતે ઘણી બધી બાબતોના સંપર્કમાં આવે છે અને એમાં ખાસ કરીને બે મહત્ત્વના શબ્દો છે, અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ. અલબત્ત અભ્યાસક્રમ છે એ એના રોજબરોજના જીવનમાં એક નિહિત થઈ જાય છે, પણ પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક છે એ એના સમગ્ર જે શિક્ષણની પ્રક્રિયા છે એના સાથે રોજબરોજ વણાય છે. તો આ અભ્યાસક્રમ શું છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. અલબત્ત અભ્યાસક્રમનું માળખું શું છે, કઈ રીતે અભ્યાસક્રમ ઘડાય છે અને એનું ફ્રેમવર્ક શું હોય છે, સાથે સાથે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે તફાવત શું છે, અને અંતે પાઠ્ય પુસ્તક શું છે. તો આજના આ તાસની અંદર આપણે અભ્યાસક્રમનું માળખું, તેની રચના અને સમયાંતરે એનો થયેલો સ્વીકાર, જે સ્વતંત્ર ભારત પછી માધ્યમિક, પ્રાથમિક, ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે પણ અભ્યાસક્રમ રચાયો છે, એનું જે પણ માળખું અલગ અલગ પંચો અથવા તો કમિટી દ્વારા અપાયું છે એ કેવું હતું એનું આપણે અહીંયા ટૂંકમાં પરિચય લેશું અને સાથે સાથે એનો સ્વીકાર પણ થયો છે એ પણ જોશું. ત્યારબાદ આપણે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ બે જે શબ્દો છે એનો વ્યવસ્થિત એનો તફાવત જોઈશું. ખાસ કરીને આપણે જ્યારે શિક્ષણ સાથે સૌ જોડાયેલા છે ત્યારે આ બંને વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ. અને અંતે આપણે પાઠ્યપુસ્તક જે છે, જે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે ખૂબ સરસ ઉપયોગી એવું એક સાધન કહી શકાય, તો એ પાઠ્યપુસ્તકની પ્રાથમિક સમજ જોઈશું અને સાથે સાથે આપણે એનો ઉપયોગ પણ જોઈશું. તો આપણે જે મુદ્દો શરૂ કરીએ એ પહેલાં અભ્યાસક્રમનો એક વ્યાપક અર્થ જોઈ લઈએ. સામાન્ય રીતે મેં અગાઉ વાત કરી એમ કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ શાળાનું મુખ્ય ધ્યેય હોય છે. બાળકના જીવનને સફળ બનાવવા માટે કેટલાક શૈક્ષણિક અનુભવોને પસંદ કરવામાં આવે છે. આ શૈક્ષણિક અનુભવોની યાદી ઘણી લાંબી છે. બાળકનો સર્વાંગી વિકાસ કરવા માટે એને શૈક્ષણિક અનુભવો પસંદ કરવાના હોય છે. આ પસંદ કરવા અને એનું સંચાલન જે કરવું તે અભ્યાસક્રમ છે. અલબત્ત આ અભ્યાસક્રમ છે એની રચના રાષ્ટ્રકક્ષાએ થતી હોય છે, કારણ કે ઉન્નત સમાજ ત્યારે જ બનશે જ્યારે બાળક કે વિદ્યાર્થી જે આવતીકાલનો નાગરિક છે એ ઉન્નત હશે. અને જ્યારે બાળક અથવા તો વિદ્યાર્થી ઉન્નત થઈ સમાજ ઉન્નત થશે ત્યારે દેશનો વિકાસ થશે. આમ દેશનો વિકાસ કરવા માટે અભ્યાસક્રમ એ પાયાની ભૂમિકા ભજવે છે. તો અભ્યાસક્રમ જે છે એમાં બાળકોના જીવનને સફળ બનાવવા માટે જે પણ શૈક્ષણિક અનુભવો પસંદ કરવામાં આવે છે અને એનું સંચાલન કઈ રીતે કરવું એ તમામ બાબત અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. અહીંયા આપણે જોઈએ તો અભ્યાસક્રમ જે આખો રચાય છે એનું માળખું કઈ રીતે રચાય છે. અલબત્ત એ માળખું રચવાનો હેતુ શું છે, તો બાળકને એવા કયા અનુભવ આપવામાં આવશે કે જેને કારણે એ પોતે કયા વર્તનો કરશે, કયા પ્રતિચારો આપશે. અલબત્ત એની અધ્યયન નિષ્પત્તિ શું હશે, લર્નિંગ આઉટકમ શું હશે. આ તમામની સંગઠિત યોજના જે છે એ થઈ અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. તો બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ અભ્યાસક્રમ રચનાનું માળખાનો મુખ્ય હેતુ છે. આપણે જોઈએ તો અભ્યાસક્રમનું માળખું એ રાષ્ટ્ર લેવલે એની રચના થાય છે. અહીંયા આપણે
અભ્યાસક્રમની વાત જે કરવાના છે તે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ. ખાસ તો આપણે અહીંયા પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર માધ્યમિક સુધી જે પણ અભ્યાસક્રમ રચાય છે એની વાત આપણે કરવાના છીએ. તો એનું માળખું રાષ્ટ્રકક્ષાએ થાય છે અને રાષ્ટ્રકક્ષાએથી પછી ગ્રાસરૂટ લેવલ ઉપર દરેક રાજ્યો અને દરેક રાજ્યો પોતાના સંલગ્ન જે પણ શાળાઓ છે ત્યાં આગળ એનું એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરવાના સ્પષ્ટ ઉચ્ચ ધોરણોને વ્યાખ્યાયિત કરે છે. આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓમાં કયા પ્રકારના ધોરણો એટલે કે કયા પ્રકારના વર્તનો અથવા તો એક પ્રકારનું સ્ટાન્ડર્ડ વધશે, આવશે, કઈ પ્રકારના લર્નિંગ આઉટકમ બહાર આવશે એ એમાં વ્યાખ્યાયિત થાય છે. વિદ્યાર્થીઓ જે છે એમાં ધોરણોના સંદર્ભમાં જે નક્કી કરેલા આપણે ધોરણો હોય એ સંદર્ભમાં એનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. અને આમ અભ્યાસક્રમનું માળખું છે એ આટલા સોપાનોમાંથી પસાર થાય છે. એક તો એની રચના રાષ્ટ્રકક્ષાએ થાય છે, ત્યારબાદ કક્ષા અનુસાર વિદ્યાર્થીએ પ્રાપ્ત કરવાના જે ધોરણો હોય એનું વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ સાથે સાથે એને એ પ્રકારના અનુભવો કઈ રીતે આપશું એની વાત કરવામાં આવે છે. અને ત્યારબાદ એ અનુભવો વિદ્યાર્થીએ કેટલા અંશે લીધા, કેટલા અંશે એનો આત્મસાત કર્યા એનું મૂલ્યાંકનનું કામ પણ છે એ અભ્યાસક્રમના માળખામાં સમાવિષ્ટ થાય છે. આપણે જોઈએ તો અભ્યાસક્રમનું માળખું તૈયાર કરતી રાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ છે. સામાન્ય રીતે અહીંયા મેં વાત કરી એમ કે શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું તૈયાર કરવા માટે ભારતમાં NCERT નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ સત્તાવાર સંસ્થા છે. સમગ્ર શાળાનું અભ્યાસક્રમનું માળખું એ પોતે રચે છે. જો અભ્યાસક્રમની રચના પાછો અલગ વિષય છે, પણ એ અભ્યાસક્રમમાં કઈ બાબતો રાખવી, એનું ફ્રેમવર્ક કેવું, બાળકને કયા પ્રકારના અનુભવો આ અભ્યાસક્રમના અમલીકરણ બાદ દરમિયાન આપવામાં આવશે અને એને મળશે. એટલે કે આ બધી બાબતો છે એ અભ્યાસક્રમ રચનાના માળખામાં સમાવેશ થાય છે. સાથે સાથે રાષ્ટ્રીય અભ્યાસક્રમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન NCFTE એ પણ એની સાથે સહાયમાં કામ કરે છે. આ સંસ્થા જે છે એ પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક રચવા માટેના માર્ગદર્શિકા પૂરી પાડે છે. આમ રાષ્ટ્રીય કક્ષાએ આ બે સંસ્થાઓ કાર્યરત છે અને તબક્કાવાર એ અભ્યાસક્રમનું માળખું રચના થાય છે અને એનું અમલીકરણ પણ કરવામાં આ બંને સંસ્થાઓ માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. અભ્યાસક્રમનું માળખું છે એ સ્વતંત્ર ભારતમાં ઘણા બધા પંચો આવ્યા એની વાત આપણે કરીએ. ખાસ કરીને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલાં 1948-49ની અંદર જે પંચ આવ્યું, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ પંચ 1952-53માં આવ્યું, એનો અહેવાલ પછી આવ્યો. કોઠારી શિક્ષણ પંચ 1964-66માં આવ્યું, એનો પછી ત્યારબાદ અહેવાલ આવ્યો. 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપને સૌ ખ્યાલ છે. એની સાથે સાથે સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992 અને 96 સાથે એની સાથે સાથે 2005માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અને વર્તમાન સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. તો સ્વતંત્ર ભારત પછી આ તબક્કામાં અભ્યાસક્રમના માળખામાં ફેરફારો થયેલા છે અને દરેક પંચ અથવા તો સમિતિએ પોતાની રીતે અભ્યાસ કરી વર્તમાન જે તે સમયની વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને અભ્યાસક્રમ માળખામાં કેટલીક બાબતો સૂચવી છે અને સાથે સાથે એનો અમલ કરાવવા માટે પણ પ્રયત્નો કર્યા છે. તો આપણે જોઈએ કે માધ્યમિક શિક્ષણ પંચ 1952-53માં જે આવ્યું એમાં ખાસ કરીને માધ્યમિક શિક્ષણ પર ખૂબ ભાર દેવામાં આવ્યો હતો. ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ જે અંગ્રેજોની રીતિ અને નીતિ મુજબ આપણું શિક્ષણ ચાલતું હતું તેમાં કેટલાક ફેરફારો, તેમાં કેટલીક નવીનતમ બાબતો, તેમાં કેટલીક આપણી સંસ્કૃતિ અને આપણા સામાજિક પરિસ્થિતિ કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મુદ્દાઓ ઉમેરવા, એમાંથી દૂર કરવા, નવીનતમ બાબતો ઉમેરવી
એને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ પંચ છે એને પોતે અભ્યાસ કરી અને સમિતિને અહેવાલ સુપરત કર્યો હતો. તો એ સંદર્ભે એને જે પણ એ સમયે માળખું આપ્યું હતું એ માળખા અંતર્ગત વિવિધલક્ષી અભ્યાસક્રમનો વિચાર છે એ સ્વીકારાયો છે. એટલે કે જે અભ્યાસક્રમના માળખામાં જેટલી બાબતો મૂકી હતી એમાંથી વિવિધલક્ષી અભ્યાસક્રમ જે બહુ વિશાળ છે, જેમાં ખાસ કરીને આપણા સાક્ષરી વિષયો તો ખરા જ, મુખ્ય વિષયોમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષાઓ, સાથે સાથે સામાજિક વિજ્ઞાન એ તો ખરા જ, અને ઉપરાંત કેટલાક વિવિધલક્ષી વિષયો જેમાં સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય, નાટ્ય, કલા વગેરે બધી બાબતો છે એનો સમાવેશ તેમાં થયો છે, ભલામણ થઈ હતી અને એનો સ્વીકાર પણ થયો છે. આગળ વધીએ. કોઠારી શિક્ષણ પંચ જે 1964-66માં આવ્યું અને એમાં જે કમિટીમાં રિપોર્ટ સબમિટ થયો તે સંદર્ભે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વિજ્ઞાન શિક્ષણ ઉપર એને ખૂબ મહત્ત્વનો ભાર આપ્યો હતો, અને સાથે કાર્યાનુભાવ અને ત્રિભાષી સૂત્ર અને અંગ્રેજી ભાષા, આ તમામ બાબતો છે એની એને ભલામણ કરી હતી અભ્યાસક્રમના માળખામાં. અને જે પણ સમિતિમાં અહેવાલ સુપરત થયો ત્યારબાદ એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશનમાં આ બધી બાબતોનો સ્વીકાર થયેલો છે. શિક્ષણમાં વ્યવસાયીકરણ, જે બધી ગ્રાન્ટ ઇન એઇડ કોડની નીતિ આવી એ શિક્ષણમાં વ્યવસાયીકરણને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ શાળામાં સર્વત્ર સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય, શ્રમનું મહત્ત્વ વગેરે કાર્યક્રમો છે એ બધા જ કોઠારી શિક્ષણ પંચ દ્વારા અભ્યાસક્રમના માળખામાં ભલામણ કરવામાં આવ્યા હતા. 10+2+3 જે વર્તમાન માળખું છે, 10 ધોરણ સુધીનો અભ્યાસ, પછી ઉચ્ચતર માધ્યમિક શાળા 2 વર્ષનો અભ્યાસ અને ત્યારબાદ કોલેજ શિક્ષણ જે આપણે ઉચ્ચ શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો 10+2+3નું માળખું પણ કોઠારી શિક્ષણની દેન છે. તો આ જે પણ કોઈ ફેરફારો છે, આ તમામ ફેરફારો અભ્યાસક્રમના માળખામાં કોઠારી શિક્ષણ પંચ દ્વારા જે સૂચવેલા છે તે તમામનો સ્વીકાર થયેલો જોવા મળે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અને સુધારેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પર્યાવરણ શિક્ષણને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. પર્યાવરણ શિક્ષણ છે એ વર્તમાન સમય અને તે સમયની તાતી જરૂરિયાત રહેલી છે. કારણ કે આપણે આજુબાજુનું જે પણ પર્યાવરણ છે એને શુદ્ધ રાખવું અને તંદુરસ્ત રાખવું એ અંતે તો મનુષ્યના હાથમાં જ છે. તો એની સમજણ માધ્યમિક શાળાના કક્ષાએથી બાળકોને આવે એવો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો રહેલો હતો. સાથે સાથે અધ્યેતા કેન્દ્રી અને વ્યવસાયલક્ષી શિક્ષણ, જે આપણે સૌ જાણીએ છીએ એમ કે ગાંધીજીએ જે નઈ તાલીમ ની સંકલ્પના આપેલી, જેમાં હાથ, હૃદય અને મગજની જે કેળવણી આપેલી હતી એ સંદર્ભે વ્યવસાયલક્ષી શિક્ષણને પણ વેગ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપ્યો છે. જે અંતર્ગત બાળકોને વ્યવસાયિક શિક્ષણ આપવું અને જેવો જ બાળક બહાર નીકળે એવો પોતે પોતાના પગભર પર ઊભો રહે એવી વાત જે તે વખતે અભ્યાસક્રમના માળખામાં સૂચવેલી હતી. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, બાળકનું આપણે સાક્ષરી વિષયોનું મૂલ્યાંકન તો કરીએ જ છીએ, પણ સાથે સાથે એમાં બીજું સર્વાંગી મૂલ્યાંકન, અલબત્ત બાળક છે એનામાં કેટલો વિવેક, એનામાં કેટલો આદર, એનામાં કેટલી સ્વચ્છતાનો ગુણ કે જેને આપણે ક્રમવાચક નહીં પણ ગુણવાચક તરીકે લઈ શકીએ, આ બધી બાબતો જે છે એનું મૂલ્યાંકન એટલે કે સતત અને સર્વગ્રાહી કન્ટિન્યુઅસ રહે એ મૂલ્યાંકનની ભલામણ પણ 86ની નીતિમાં થયેલી. અને સાથે સાથે હાર્દરૂપ અભ્યાસક્રમ, જેમાં મહત્ત્વના અભ્યાસક્રમની આગળ વાત કરી, ગણિત, વિજ્ઞાન શિક્ષણ વગેરે, અને એની સાથે સાથે વૈકલ્પિક અભ્યાસક્રમ પણ બાળકને આપવો. તો આટલા મહત્ત્વના મુદ્દા છે એ 86ની નીતિ અને સાથે સુધારેલ નીતિમાં અભ્યાસક્રમના માળખામાં સૂચવેલી કે આનાથી બાળકમાં શો ફેરફારો થશે, બાળકમાં કઈ કઈ બાબતો એની અધ્યયન નિષ્પત્તિમાં જોવા મળશે, બાળક જ્યારે સમાજમાં જશે ત્યારે પોતે લીધેલા અભ્યાસક્રમ, અલબત્ત પાઠ્યક્રમ પરથી અભ્યાસક્રમ ઉપર જે જાય છે બાબત, એમાં કેટલું એચીવ કરશે અને સમાજને કેટલું આપશે, એ તમામ બાબતો છે એ સમયે 86ની નીતિમાં ઉલ્લેખ થયેલો અને સાથે આટલી બાબતોનો એમાં સ્વીકાર પણ થયેલો. આગળ વધીએ. આપણે
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 કે જેને NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સ્વતંત્ર ભારતમાં શાળા માટેનું ચોથું મહત્ત્વનું અભ્યાસક્રમ માળખું છે. ત્યારે ઘણા બધા અભ્યાસો થયેલા, ઘણા વર્ષો સુધી સમગ્ર દેશમાં શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી સૂચનો લયેલા, બાળકો, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, વાલીઓ વગેરે પાસેથી બાળકના સર્વાંગી વિકાસ માટે કઈ કઈ બાબતો અભ્યાસક્રમમાં સૂચવીએ તો બાળકનો સર્વાંગી વિકાસ થાય, સમાજનું ઉત્થાન થાય, સાથે સાથે રાષ્ટ્રનું ઉત્થાન થાય, એવા અભ્યાસ કરી અને અભ્યાસક્રમનું માળખું રચના કરવામાં આવેલું. અને આપણે સૌ જાણીએ છીએ એમ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તમે જોઈ શકો છો કે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવું. આપણે બહુ દ્વિધા રહેતી હોય છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ કે માધ્યમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું. તો આવા અભ્યાસોને અંતે તારણ મળેલું છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા અથવા પ્રાદેશિક શિક્ષણમાં જ આપવું. સાથે સાથે સંઘની કે રાજભાષા પણ એક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં હોવી જોઈએ કે સહરાજભાષા પણ હોવી જોઈએ. એની સાથે એક આધુનિક ભાષા કે એક યુરોપિયન ભાષા, જે સંદર્ભે તમે આપણે અંગ્રેજી લઈ શકીએ અને સાથે બીજી કોઈ પણ ભાષા, ફ્રેન્ચ છે, યુરોપિયન કોઈ ભાષા લઈ શકાય. તો એ ત્રિશાખા અંતર્ગત જે સમગ્ર વાત છે એ રાષ્ટ્રીય અભ્યાસક્રમ 2005 અંતર્ગત આપણને મળેલું છે. સાથે ગણિત અને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, વ્યવસાયિક શિક્ષણ અને કેન્દ્રિત શિક્ષણ, આ સાથે સાથે સંગીત, નૃત્ય, કલા, માટીકામ, નાટ્ય વગેરે જેવું આર્ટ એન્ડ કલ્ચરનો સમાવેશ પણ 2005ના રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખામાં સમાવેશ થયેલો. આપ જોઈ શકો છો એમ કે આ રાષ્ટ્રીય 2005નું જે અભ્યાસક્રમનું માળખું આવ્યું એ માળખું અંતર્ગત એમાં એને બાળકમાં સાક્ષરી વિષયો તો ખરા જ, સાથે સાથે આર્ટ અને કલાને પણ ખૂબ મહત્ત્વ આપેલું છે. બાળક ભણે છે, અભ્યાસ કરે છે ત્યારે માત્ર સાક્ષરી વિષયો નહીં પણ એનામાં બીજા કૌશલ્ય પણ કેળવાય, એનું દ્રષ્ટિબિંદુ એ તરફ પણ વિકસે અને એના દ્વારા પોતાના જીવન કૌશલ્યમાં વિકાસ થાય. એ સંદર્ભે સંગીત, કલા, નૃત્ય, માટીકામ અને નાટ્ય, એકાંકી નૃત્ય વગેરે બધી બાબતો અભ્યાસક્રમમાં આવે એ જરૂરી છે. એવું 2005 રાષ્ટ્રીય શિક્ષણનું જે માળખું આવ્યું એમાં અભ્યાસના અંતે જણાયું અને આ તમામ બાબતો જે છે એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગળ વધીએ. વર્તમાન સમયમાં જે 2020ની નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એનાથી આપ સૌ વિદિત છો. આગામી 10 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થવાના છે. 2020ની શિક્ષણ નીતિમાં છેલ્લા મને ખ્યાલ છે ત્યાં સુધી 3 વર્ષથી ખૂબ જ અભ્યાસો થાય છે અને રાષ્ટ્ર કક્ષાએ એમાં શિક્ષણશાસ્ત્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો, જે તે વિષયના તજજ્ઞ વગેરેના સલાહ સૂચનો ખૂબ જ માંગવામાં આવ્યા છે અને એના ઉપર પાછા અભ્યાસ પણ ઘણા બધા થયા છે. એક વખત ડ્રાફ્ટિંગ થઈ ગયા પછી ફરી પાછું પબ્લિકલી જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ હજી કોઈને સૂચનો દેવા હોય તો સૂચનો આપી શકો છો અને એ સૂચનોને આધારે અત્યારે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું માળખું સમગ્ર અભ્યાસક્રમનું આવ્યું છે. એમાં આપ જોઈ શકો છો કે અધ્યાપન શાસ્ત્રનું પુનઃગઠન કરવામાં આવ્યું છે અને એને અનુબંધિત આનંદપ્રદ અને પ્રવૃત્તિમય શિક્ષણ બને એ બહુ મહત્ત્વની વાત છે. ખાસ કરીને આ શિક્ષણ નીતિમાં બાળકમાં પ્રી પ્રાઇમરીથી, પ્રાઇમરી નહીં પણ જ્યારે બાળક આંગણવાડીમાં આવે છે, બરાબર, ત્યારથી લઈ અને ઉચ્ચ શિક્ષણ લે છે ત્યાં સુધી ઘણા બધા ફેરફારો સૂચવા છે અને ખાસ કરીને જે પ્રી પ્રાઇમરી અને પ્રાથમિક આ બંને ઉપર તો ખૂબ ભાર આપ્યો છે. અર્લી ચાઇલ્ડહુડ કેર, બરાબર, એના ઉપર ઘણો ભાર દેવામાં આવ્યો છે. કારણ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન અંતર્ગત બાળક શિશુ અવસ્થામાં જેટલું શીખે છે એટલું બીજી કોઈ પણ અવસ્થામાં શીખી શકતું નથી. મહત્તમ ફેરફારો આ સમયગાળામાં થતા હોય એટલે આ સમય અંતર્ગત જો એનામાં
એ પ્રકારે ચોક્કસ પ્રકારના વલણો, ચોક્કસ પ્રકારની અભિયોગ્યતા વિકસે, ચોક્કસ પ્રકારનો અભિગમ વિકસે તો આગળ જતાં શાળાને અને વિદ્યાર્થીને પોતાને એ ઘણું ફાયદારૂપ અને ઉપયોગી થતું હોય છે. તો અનુબંધિત અને આનંદપ્રદ શિક્ષણ હોવું એ આ 2020ની નીતિનો મુખ્ય મુદ્દો રહેલો છે. અને આપ જોઈ શકો છો એમ કે 5 વર્ષ પ્લસ 3 વર્ષ પ્લસ 3 વર્ષ અને પછી 4 વર્ષ એટલે પ્રી પ્રાઇમરી અને પ્રાથમિક એ 3 વર્ષનું, સાથે સાથે ઉચ્ચ પ્રાથમિક એમાં પાછા 3 વર્ષ, એટલે 5 વર્ષ પ્લસ 3 વર્ષ, સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધીનું આ માળખું 2020ની નીતિ અંતર્ગત આપણી સામે છે. મોટાભાગની સૂચનો સ્વીકારેલા છે, કારણ કે બધા જ સૂચનો છે એ બાળકના વિકાસ માટે, શાળા એ જે નક્કી કરેલા ધ્યેય અનુસારના છે માટે સ્વીકાર્યા છે. તો અભ્યાસક્રમના માળખામાં આટલો સમાવેશ થયો છે. ધીમે ધીમે તબક્કાવાર એનું અમલીકરણ આપણે જોઈ શકીશું. 2021થી એનું અમલીકરણ ધીમે ધીમે શરૂ થવાનું છે અને સમગ્ર રાષ્ટ્રમાં 2030 સુધીમાં આ આમૂલ પરિવર્તન આવશે. એના હું અને આપણે સૌ એના સાક્ષી બનશું. તો આ રીતે અભ્યાસક્રમનું જે માળખું છે એનો સ્વીકાર પણ થઈ ગયો છે. તો આમ આપણે જોયું કે અભ્યાસક્રમનું માળખું ખરેખર શું છે, બાળકને કયા પ્રકારના અનુભવો શાળામાં આપવા અને એ સંદર્ભે કઈ રીતનો અભ્યાસક્રમ બનાવવો એ અભ્યાસક્રમ માળખામાં આવે છે. અભ્યાસક્રમનું માળખું જ્યારે રચાય છે ત્યારે એના આધારે પછી ગ્રાસરૂટ લેવલ ઉપર જે તે પ્રાદેશિક રાજ્યો કે સંસ્થા પોતાનો પાઠ્યક્રમ ઘડે છે અને એ પાઠ્યક્રમ પાઠ્યપુસ્તક સ્વરૂપે આપણા વર્ગખંડ સુધી પહોંચે છે. આમ અભ્યાસક્રમનું અમલીકરણ આપણે પાઠ્યક્રમની મદદથી કરી શકીએ છીએ. આમ છતાં અભ્યાસક્રમ તો ખૂબ વિશાળ અને જેને કહેવાય કે વ્યાપક એનો અર્થ છે. આપણે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ જોઈએ, સમજીએ અને ચર્ચીએ એટલે આપને પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ વચ્ચે ખરેખર શું ભેદ છે એનો ખ્યાલ આવશે. અહીંયા આપણે કેટલાક મુદ્દાના સંદર્ભે બંનેની ચર્ચા કરીએ અને તુલનાત્મક સ્વરૂપે ચર્ચા કરીએ એટલે આપ એમાં વધુ સ્પષ્ટ થશો. અર્થ જોઈએ તો અભ્યાસક્રમમાં શાળામાં આપવામાં આવતા વિવિધ પાઠ્યક્રમનો સમૂહ છે. શાળામાં આપણે ઘણા બધા સાક્ષરી વિષયોનું અધ્યાપન કરાવવામાં આવે છે. એમાં શાસ્ત્ર અને ભાષા બંને આવે છે. તો આ બધાનો સમુચ્ચય અને એ ઉપરાંત પણ બીજું ઘણું એ સમગ્રનો સમાવેશ અભ્યાસક્રમમાં થાય છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલ એકમોની યાદીનો સમાવેશ પાઠ્યક્રમમાં થાય છે. દાખલા તરીકે ધોરણ 8નું હિન્દી હોય તો એ હિન્દીમાં કેટલા ગદ્ય, કેટલા પદ્ય આવેલા છે જેની યાદી આપણે અનુક્રમણિકામાંથી જોઈ શકીએ છીએ. તો એનો સમાવેશ પાઠ્યક્રમમાં થાય છે. લેટિન શબ્દ ક્યુરેરે પરથી કરિક્યુલમ એવો શબ્દ અભ્યાસક્રમનો આવ્યો છે. આપણે અંગ્રેજીમાં અભ્યાસક્રમને કરિક્યુલમ એવો શબ્દ સંબોધીએ છીએ અને ગ્રીક શબ્દ સ્ટીબે પરથી સમય જતાં સિલેબલ્સ એવો શબ્દ પાઠ્યક્રમનો કરી શક્યા છીએ. અભ્યાસક્રમ રૂપી દોડતા માર્ગ ઉપર દોડી શિક્ષક અને વિદ્યાર્થી નિશ્ચિત શૈક્ષણિક ઉદ્દેશ્યો સિદ્ધ કરે છે. અહીંયા અભ્યાસક્રમને એક આખો કોર્સ કીધો છે. રેસ કોર્સ જેમ આવે છે એ સંદર્ભે કોર્સ કીધો છે. આ માર્ગ ઉપર શિક્ષક અને વિદ્યાર્થી બંને દોડે છે અને પોતે નિશ્ચિત કરેલા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ કરે છે. તો અહીંયા અભ્યાસક્રમની વ્યાખ્યા આપણે જોઈ સાથે સાથે જોઈએ કે શિક્ષકના અધ્યાપન દ્વારા વિદ્યાર્થી અધ્યયન દ્વારા શું પ્રાપ્ત કરે છે તે સમગ્ર યોજના એટલે પાઠ્યક્રમ. વર્ગખંડમાં શિક્ષક પોતે અધ્યાપન કરાવે છે, વિદ્યાર્થી અધ્યયન કરે છે
આ બંને જે પ્રોસેસ થાય છે ટીચિંગ લર્નિંગની પ્રોસેસ, એમાં શિક્ષક પોતે પોતાની શૈક્ષણિક યોજના કઈ રીતે ગોઠવે છે. દાખલા તરીકે લાક્ષણિક પુષ્પ મારે ભણાવવું છે તો હું શિક્ષક તરીકે વર્ગખંડમાં 10 લાક્ષણિક પુષ્પો લઈ જઈશ અને બધાને એક એક બેન્ચ ઉપર લાક્ષણિક પુષ્પ આપીશ અને ત્યારબાદ એનું દલપત્ર કે પુષ્પદંડ ને શ્રીકેસર, પુંકેસર, પરાગવાહિની વગેરે બધું સમજાવીશ. સાથે સાથે કોઈ બીજો શિક્ષક હશે તો એનું ચાર્ટ લઈ જશે, કોઈ મોડેલ લઈ જશે. તો આ રીતે તમે શિક્ષક તરીકે કેવી યોજના ઘડો છો એ તમામ બાબત પાઠ્યક્રમ અંતર્ગત આવે છે. અભ્યાસક્રમમાં તો નિશ્ચિત કરેલા ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે દોડાદોડી કરવી પડે છે. બાળકનો નૈતિક વિકાસ એ અભ્યાસક્રમનો એક ભાગ છે. તો નૈતિક વિકાસ માટે આપણે શું કરી શકીએ, શાળા શું કરી શકીએ, એ બધું અભ્યાસક્રમ અંતર્ગત આવે છે. આગળ જોઈએ, અભ્યાસક્રમ છે એ વિશાળ ફલક ધરાવે છે. એ સીમિત નથી, સંકુચિત નથી. જ્યારે પાઠ્યક્રમ છે એ મર્યાદિત ફલક ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સંસ્કૃતનું પાઠ્યપુસ્તક એ પાઠ્યક્રમમાં સમાવેશ થઈ જાય છે, મર્યાદિત છે. એટલે કે વિષયે આપણે પાઠ્યપુસ્તક અલગ હોય છે, આપને સૌને ખ્યાલ છે. પાઠ્યક્રમ ઉપરથી પાઠ્યપુસ્તકની રચના થાય છે. જ્યારે અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક કે પાઠ્યક્રમ ઉપરાંત પણ ઘણી બધી બાબતો આવે છે. એમાં બાળકનો સર્વાંગી વિકાસ કરવો, એના માટે તમે શું કરી શકો છો, એ તમામ બાબતો વિશાળ ફલક પર અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. ઉદ્દેશ્યોની સિદ્ધિની પ્રાપ્તિ માટેની રૂપરેખા આપણને જે છે એ અભ્યાસક્રમ આપે છે. અલબત્ત અભ્યાસક્રમ જો આપણે સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એની નિપજ સ્વરૂપે આપણે ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. દાખલા તરીકે શાળાએ નક્કી કર્યું કે બાળક જ્યારે પ્રાથમિકમાં કે માધ્યમિકમાં આવે ત્યારે એનો શારીરિક વિકાસ થવો જોઈએ. તો શારીરિક વિકાસ માટે શાળા શું નક્કી કરશે, તો કે ભાઈ દર શનિવારે યોગા કરશે અને શારીરિક શિક્ષણનો તાસ આવશે. ક્યારેક વચ્ચે રમતગમતનો પીરિયડ આપી શકશું. તો આ શારીરિક વિકાસની સિદ્ધિ આ દ્વારા પ્રાપ્ત થશે. તો એ અભ્યાસક્રમ આધારિત છે. ત્યારબાદ માનસિક વિકાસ કરીશું. તો માનસિક વિકાસ કઈ રીતે કરશું, તો એ પ્રમાણે એના તાસ આવશે, તર્ક શક્તિ વધે, બુદ્ધિશક્તિ વધે, માનસિક યોગ્યતા વધે. એના માટે એને ટેસ્ટ આપશું, એ માટે એની એવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવશું. તો આ રીતે ધીમે ધીમે શાળા પોતે નક્કી કરેલા અભ્યાસક્રમ આધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકે છે. જ્યારે સામે આપણે સૌને ખ્યાલ છે કે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુની પ્રાપ્તિ માટેની રૂપરેખા છે. વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના જ્ઞાન મેળવે. આ મેં 9મા ધોરણનો એક સામાન્ય હેતુ લખ્યો. વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન અંતર્ગત સમજ મેળવે. વિદ્યાર્થીઓ ગણિત વિષયક કેટલાક કૌશલ્ય પ્રાપ્ત કરે. આ તમામ સામાન્ય હેતુ મેં રચ્યા. હવે વર્ગખંડના હેતુ શું, વિશિષ્ટ હેતુ શું? વિદ્યાર્થી રચના દોરવાનું કૌશલ્ય કેળવે. વિદ્યાર્થી ઇતિહાસમાં આવતી સમયરેખા નિર્દેશન કરતા શીખે. વિદ્યાર્થી ભારતના નકશામાં ભૌગોલિક સ્થાનો કે નદીઓનું સ્થાન દર્શાવતા શીખે કે પછી એ પ્રમાણેનું કૌશલ્ય કેળવે. આ તમામ વિશિષ્ટ હેતુઓ છે. સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ એ પાઠ્યક્રમ સંબંધિત પૂરતા છે. જેમાં સામાન્ય હેતુ આપણે 6 મહિના કે 1 વર્ષને અંતે સિદ્ધ કરી શકીએ છીએ અને વિશિષ્ટ હેતુ વર્ગખંડ કે તાસના હેતુ છે કે જે રોજબરોજના તાસ દરમિયાન આપણે વર્ગ પૂરો થાય પછી સિદ્ધ કરી શકીએ છીએ. તમામ શિક્ષકો માટે અભ્યાસક્રમ સમાન છે. ગણિતનો શિક્ષક હોય, વિજ્ઞાનનો શિક્ષક હોય, સંસ્કૃત, હિન્દી, સામાજિક વિજ્ઞાન, કોઈ પણ વિષયનો શિક્ષક હોય એના માટે અભ્યાસક્રમ સમાન છે. કારણ કે અભ્યાસક્રમમાં સાક્ષરી વિષયો ઉપરાંત વિદ્યાર્થીઓના અગાઉ આપણે વાત કરીએ મુજબ તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. એટલે ગણિતનો શિક્ષક છે એ પણ ગાતા શીખવી શકે,
વિજ્ઞાનનો શિક્ષક છે એને પણ જો નૃત્ય આવડતું હોય તો વિદ્યાર્થીનીઓને કે વિદ્યાર્થીઓને નૃત્ય શીખવી શકે. આમ અભ્યાસક્રમ દરેક માટે સમાન છે, પણ પાઠ્યક્રમ છે એ દરેક શિક્ષક માટે અલગ અલગ હોય છે. અલબત્ત આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, એ સાથે સાથે ડ્રોઈંગ, કમ્પ્યુટર વગેરેના શિક્ષકને પોતાનો પાઠ્યક્રમ હોય છે, પોતાનું પાઠ્યપુસ્તક હોય છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયાને અભ્યાસક્રમ સ્પર્શે છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા, અહીંયા શિક્ષણ એટલે મેં સંકુચિત અર્થમાં ન લેતા કેળવણી એવો શબ્દ પ્રયોજ હોય છે. કેળવણી એટલે શું? તો કેળવણી એટલે બાળકોને સાક્ષરી વિષયનું જ્ઞાન તો ખરા જ, સાથે સાથે એ ઉપરાંત બાળકને આદર, વિવેક, એક પ્રકારનો વ્યવહાર વગેરે બધું શીખવે, એ બધું કેળવણીમાં આવે છે. તો અભ્યાસક્રમ છે આ બધાને સ્પર્શે છે. સામે પાઠ્યક્રમ છે એ નિશ્ચિત વિષય કે શિક્ષણ પ્રક્રિયાના એકાદ ખંડને જ સ્પર્શે છે. હું રસાયણ વિજ્ઞાનના કેટલાક કેમિકલ ઇક્વિલિબ્રિયમ કરતાં શીખવું, બાળકને રાસાયણિક સંતુલન કરતાં શીખવું, તો એ મારા પાઠ્યક્રમનો અંતર્ગતનો ભાગ છે. હું વિદ્યાર્થીઓને એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ શીખવું, એ મારા પાઠ્યક્રમનો ભાગ છે. તો એ નિશ્ચિત વિષયને સ્પર્શે છે અથવા તો એના ખંડને સ્પર્શે છે. આગળ વધીએ. સમય. અભ્યાસક્રમ જે છે એ લાંબો હોય છે, એનો ગાળો લાંબો હોય છે. જેમ કે બાળક છે એ પ્રાથમિકમાં દાખલ થાય, નિમ્ન પ્રાથમિકમાં, તો 1 થી 5 ધોરણનો સમયગાળો, ઉચ્ચ પ્રાથમિકમાં દાખલ થાય તો 6 થી 8નો સમયગાળો, અથવા તો સત્ર સ્વરૂપે 6 સત્રનું 3 વર્ષ હોય તો 6 સત્ર પણ ગણી શકાય, 4 સત્ર હોય તો 2 વર્ષ ગણી શકાય. આમ લાંબો ગાળો છે અભ્યાસક્રમનો. જ્યારે પાઠ્યક્રમનો સમયગાળો ટૂંકો છે, 1 વર્ષ કે 1 સત્રનો જ હોય. દાખલા તરીકે તમારે સત્રાંતે પરીક્ષા આવતી હોય, 1 સત્રને અંતે, તો એ સત્રની પરીક્ષા પૂરી થાય એટલે પાઠ્યક્રમ એનો પૂરો થાય, ત્યારબાદ બીજું સત્ર ચાલુ થાય. અથવા તો વાર્ષિક પાઠ્યક્રમ હોય તો 1 વર્ષ પૂરું થાય પછી નવો જ અભ્યાસક્રમ આવે છે. આમ અભ્યાસક્રમનો સમયગાળો છે એ ખૂબ લાંબો હોય છે, જ્યારે પાઠ્યક્રમનો સમયગાળો અભ્યાસક્રમ કરતાં ટૂંકો હોય છે. અભ્યાસક્રમ છે એનો આધાર વ્યક્તિનું સમગ્ર જીવન અને સમાજ છે. શાળાને સમાજની લઘુ આવૃત્તિ કહેવાય છે. બાળક છે એ પોતે શાળામાં ભણે છે, પણ આમ છતાં જ્યારે પોતે શાળાની બહાર જશે, અનૌપચારિક વાતાવરણમાં જશે, ત્યારે તો એનું સીધું સમાજ સાથે જ આંતરક્રિયા છે. તો સમાજમાં એ કઈ રીતે વર્તશે, સમાજમાં એ કઈ રીતે બીજા સાથે આંતરક્રિયા કરશે, એને પોતાનું જીવન ગોઠવવાનું છે. બાળકે ભવિષ્યનું જીવન એ કયા બેઝ ઉપર ગોઠવશે, એને શાળામાંથી કેવા પ્રકારના અનુભવો મળશે. તો આ તમામ આધાર જે છે એ આધાર અભ્યાસક્રમ પૂરો પાડે છે. બાળકનું પોતાનું આગળ પોતાનો અભ્યાસ પૂરો થાય, ત્યારબાદ પોતે વ્યવસાયમાં જોડાય છે, ત્યારબાદ પોતે કૌટુંબિક જીવનમાં જોડાય છે, સમાજ સાથે જોડાય છે. તો એમાં એને પોતાના અભ્યાસક્રમમાંથી મળેલા ઉદ્દેશ્યો જેટલા પણ સિદ્ધ થયા હશે એ ત્યાં એને ખૂબ ઉપયોગી થશે. જ્યારે સામે પક્ષે પાઠ્યક્રમ છે એમાં કોઈ પણ ચોક્કસ વિષયનું પાઠ્ય વસ્તુ, અલબત્ત વિષય વસ્તુ જ ત્યાં આગળ આધાર બને છે. ગદ્ય છે, પદ્ય છે, સમાસ છે, અલંકાર છે, છંદ છે, અંકગણિત છે, બીજગણિત છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે. તો આ બધું એટલા પૂરતું જ એનો આધાર બની રહે છે. અભ્યાસક્રમ છે એ રાષ્ટ્રવ્યાપી માળખું છે. અગાઉ આપણે વાત કરી એ મુજબ કે રાષ્ટ્ર લેવલે અભ્યાસક્રમની રચના થાય છે. સમગ્ર રાષ્ટ્ર, દરેક રાજ્યો અને એનાથી આગળ જઈ અને બાળકને કેવા પ્રકારના અનુભવો પૂરા પડશે એ અભ્યાસક્રમમાં નક્કી થાય છે. એટલે એની વ્યાપકતા છે એ રાષ્ટ્ર લેવલે છે, જ્યારે પાઠ્યક્રમની વ્યાપકતા એ રાજ્યવ્યાપી છે. અભ્યાસક્રમમાં નક્કી થયું હોય કે
ગુજરાતીમાં કોઈ પણ એક પદ્યમાં બાળકને સત્યનું મૂલ્ય સમજાય એવું કંઈક વિષય વસ્તુ ગોઠવવું. એટલે કે બાળકને સત્ય એટલે શું સમજાય એવું મૂલ્યનું શિક્ષણ આપવું. આવું રાષ્ટ્ર કક્ષાએ અભ્યાસક્રમમાં નક્કી થયું હોય તો રાજ્યે એનો અમલ કઈ રીતે કરવો? તો આપણું ગુજરાત રાજ્ય છે, ધારો કે એ સત્યનું મૂલ્ય સમજાવવા માટે ગાંધીજીનો કોઈ પાઠ મૂકે, તો સામે પક્ષે રાજસ્થાન કે મહારાષ્ટ્ર છે એ પોતાની રીતે કોઈ પણ એક એમાં વિષય વસ્તુ મૂકે છે. આમ અભ્યાસક્રમ જે છે એની વ્યાપકતા રાષ્ટ્ર લેવલે છે, જ્યારે પાઠ્યક્રમની વ્યાપકતા એ રાજ્ય લેવલે છે. અભ્યાસક્રમ છે એમાં બહુવિધ સ્ત્રોત આવેલા છે. અલબત્ત એમાં ઘણી બધી પ્રવૃત્તિ અને એના લગતા અનુભવો અને સમગ્રતયા બાબતનો સમાવેશ થાય છે. એટલે પ્રવૃત્તિની ફલશ્રુતિ અહીંયા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાળક છે એને આપણે શનિવારે બાલસભા કરાવી. આ બાલસભાની અંદર શું હતું તો કે એમાં પ્રેરણા આપે એવું એક નાટક હતું, સરસ મજાનું ગીત હતું, દેશભક્તિને આધારિત કોઈ એક એકાંકી હતું, સાથે સાથે કંઈક હાસ્ય ઉત્પન્ન થાય એવી એક નાટક પણ હતું, નાનકડો એક ગરબો પણ હતો, સાથે સાથે કોઈ એક વાર્તા પણ હતી. તો આ બધી જ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિની ફલશ્રુતિ અભ્યાસક્રમમાં જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે અભ્યાસક્રમ એ સમગ્ર બાબતને જોઈ શકે છે, સમગ્ર બાબત એમાં સમાવિષ્ટ થાય છે. જ્યારે પાઠ્યક્રમમાં માત્ર ને માત્ર વર્ગખંડ સંબંધિત એ મર્યાદિત રહે છે. વર્ગખંડમાં શિક્ષક પોતે પ્રયોગ કરાવે છે, ક્યારેક પ્રોજેક્ટ આપે છે, ક્યારેક વ્યાખ્યાનથી ભણાવે છે, ક્યારેક નિદર્શન કરાવે છે, ક્યારેક જૂથ ચર્ચા કરાવે છે, ક્યારેક સંવાદ કરાવે છે, ક્યારેક રૂપકથી પોતાની વાત રજૂ કરે છે, ક્યારેક પોતે અભ્યાસ નિરીક્ષિત કે મધપૂડો પદ્ધતિનો ઉપયોગ કરે છે. આમ અભ્યાસક્રમમાં પાઠ્યક્રમને લગતી જે પણ પાઠ્યપુસ્તકને અંતર્ગત પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વર્ગખંડમાં શી થાય છે એ પૂરતું મર્યાદિત છે. આમ અભ્યાસક્રમ અને પાઠ્યક્રમનો આ રીતે આપણે પ્રવૃત્તિના ફલશ્રુતિ સંદર્ભે પણ તફાવત જોઈ શકીએ. આગળ વધીએ. અભ્યાસક્રમમાં તમામ વિષય અને સહવિષયનું શિક્ષણનો સમાવેશ થાય છે. તમામ વિષયો જે પણ આપણે સ્કૂલ સબ્જેક્ટ હોય છે એ તમામ વિષયો તો ખરા જ, સાથે સાથે બાળકને આપવાના થતા નવા અનુભવો કે જેની અંદર આપણે કલા, નૃત્ય, નાટક, સત્ય, અહિંસાના બોધપાઠ શીખવીએ, સ્વચ્છતા કે પછી અહિંસા કે પછી દેશભક્તિ, વીરતા, સાહસિકતા, વિવેકપૂર્ણ આદર, આવા જે સહ વિષયો કહેવાય છે એ તમામના શિક્ષણનો સમાવેશ અભ્યાસક્રમમાં થાય છે. જ્યારે પાઠ્યક્રમ જે છે એ ચોક્કસ વિષય કે વિષયાંક પૂરતો મર્યાદિત છે. એટલે એમ પણ કહી શકાય કે પાઠ્યક્રમનો સમાવેશ અભ્યાસક્રમમાં થઈ જાય છે, જ્યારે અભ્યાસક્રમનો સમાવેશ પાઠ્યક્રમમાં થતો નથી. અભ્યાસક્રમ યથાર્થ દર્શન કરાવનાર અર્થાત માર્ગદર્શક છે, જ્યારે પાઠ્યક્રમ છે એ વર્ણનાત્મક છે. આપણે પાઠ્યક્રમ જે છે એમાં જે પણ સૈદ્ધાંતિક બાબતો આવે છે એની જ વાત આપણે કરવાની થતી હોય છે. એમાં આવતા મુદ્દાઓ, એમાં આવતા ઘટકો, એમાં આવતા જુદા જુદા બાબતોનું વર્ણન આપણે વિદ્યાર્થીઓ સામે કરીએ છીએ. અલબત્ત વર્ણનની સાથે સાથે કેટલીક પ્રવૃત્તિઓ પણ હોય છે. જ્યારે સામે પક્ષે અભ્યાસક્રમ છે એ બાળકને કઈ રીતે જીવનમાં આગળ વધવું, સત્ય એટલે શું, કઈ રીતે વ્યવહારમાં એકબીજા સાથે વર્તન કરવું, વ્યવહાર કરવો, વિવેક દાખવવો, કઈ રીતે મોટેરાઓ સાથે વાતચીત કરવી, કઈ રીતે તમામ કૌશલ્યો કેળવવા અથવા તો એના માટેના પ્રયત્ન કરવા, આ તમામ બાબતો છે એનું દિશા દર્શન એટલે કે યથાર્થ સાચી બાબત આપણને અભ્યાસક્રમ જ દેખાડે છે.
અભ્યાસક્રમ નો એક પ્રયોગશીલ અભિગમ જે છે એ મહત્ત્વનો છે. અગાઉ આપણે જોયું કે ભારત સ્વતંત્ર થયું ત્યારથી લઈ અને આજ વર્ષ સુધી 2020-21 સુધી અભ્યાસક્રમના માળખામાં ઘણા બધા પરિવર્તનો થયા. અલબત્ત જે સમયે જેવી તાતી જરૂરિયાત સમાજને માંગને પ્રમાણે હતી એ પ્રમાણે અભ્યાસક્રમ ફેરફાર થતા ગયા. તો એમાં જળવાદી વલણ નથી રહ્યું. સમાજને 1964-66માં જે જરૂર હતી એ 1986માં જરૂર નહોતી, તો એ દૂર કરવામાં આવી અને નવી બાબતો અંદર દાખલ કરવામાં આવી. તો આમ સતત પ્રયોગશીલતા અભ્યાસક્રમમાં આવતી ગઈ છે. એની સામે સામે પાઠ્યક્રમ છે એનો સૈદ્ધાંતિક અભિગમ છે એ મહત્ત્વનો છે. સૈદ્ધાંતિક અભિગમ એટલે કે જે વિષય વસ્તુ આવે છે એ વિષય વસ્તુ મોટે ભાગે યથોચિત રહે છે, એ બદલાતું નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું તો ખનિજ કોલસાનો પ્રકાર, તો એ 1986માં પણ એ જ હતા અને એમાં કદાચ થોડા ઘણા ફેરફાર થયા, તો આજે પણ ખનિજ કોલસાના પ્રકારો તો એ જ છે. અલબત્ત એ આખો સૈદ્ધાંતિક અભિગમ છે, જ્યારે અભ્યાસક્રમનો અભિગમ આખો પ્રયોગશીલ છે. અભ્યાસક્રમ જટિલ અને વિશાળ છે, બહુ મહત્ત્વની બાબત છે. અભ્યાસક્રમ છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ છે. કઈ શાળા કે કયો શિક્ષક કે કયું રાજ્ય અભ્યાસક્રમને શી રીતે સમજે છે એ એના પર આધાર રાખે છે. રાષ્ટ્ર લેવલે તો આપણને અભ્યાસક્રમનું માળખું આપી દેવામાં આવે છે, પછી એનો અમલ રાજ્ય કઈ રીતે કરે છે અને રાજ્યના આધારે એનો અમલ શાળામાં શિક્ષક કઈ રીતે કરે છે, આચાર્ય કઈ રીતે કરે છે, એ બહુ મહત્ત્વની બાબત છે. આ સંદર્ભે કહી શકાય કે અભ્યાસક્રમ છે એ ખૂબ જટિલ છે, કોમ્પ્લેક્સ છે, એને સમજવો અઘરો છે અને વિશાળ અર્થ ધરાવે છે. આગળ જે આપણે વાત કરી એ પ્રમાણે કે તમે બાળકના સર્વાંગી વિકાસ માટે કેટલા પ્રકારના અનુભવો આપી શકો, કયા પ્રકારના અનુભવો આપી શકો, એ તમારી સ્થાનિક પરિસ્થિતિ અને તમારા એટલે કે શાળા સાથે જોડાયેલા કર્મચારીઓના અભિગમ પર આધારિત છે. જ્યારે પાઠ્યક્રમ છે એ પ્રમાણમાં સરળ અને મર્યાદિત છે. પાઠ્યક્રમની અંદર ચોક્કસ બાબત છે કે આટલી બાબતો શીખવવાની છે, આ રીતે શીખવવાની છે, આની બહાર આપણે જવાનું નથી. તો પ્રમાણમાં પાઠ્યક્રમ એ સરળ અને સંકુચિત છે. તો આ રીતે અભ્યાસક્રમની જટિલતા સંદર્ભે ઘણી બાબતો અંદર દાખલ કરી શકાય છે. આગળ વધીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૂલ્યોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની સંરચના થાય છે. વર્તમાન સમયમાં કઈ બાબત મહત્ત્વની છે એને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ રચાય છે. અલબત્ત એને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે, કારણ સ્વાભાવિક છે કે આગળ જતાં બાળકને આપણે એ પ્રકારે પરિસ્થિતિ ફેસ કરવાની થશે, તો એ બાબત અત્યારે જ આપણે અભ્યાસક્રમમાં ઉમેરી દઈએ. દાખલા તરીકે આપણે વાત થઈ કે 1986ની નીતિ મુજબ પર્યાવરણ શિક્ષણને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું. આપ સૌ જાણો છો એમ કે દિવસે દિવસે પર્યાવરણ છે એમાં ગંભીર સમસ્યાઓ આવતી જાય છે. તો આ પર્યાવરણ એ રાષ્ટ્ર નહીં પણ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. પર્યાવરણને કઈ રીતે સાચવવું અને પર્યાવરણના જતન માટે આજનો નાગરિક શું કરી શકે એ રાષ્ટ્રવ્યાપી આંતરરાષ્ટ્રીય થયેલી બાબત છે. તો એને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના કરવામાં આવે છે. જ્યારે પાઠ્યક્રમમાં સ્થાનિક અને પ્રાદેશિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને સંરચના થાય છે. અલબત્ત અભ્યાસક્રમમાં ઇન્સ્ટિટ કરેલા મૂલ્યોને તો ધ્યાનમાં રાખાય જ છે, પણ સાથે સાથે સ્થાનિક બાબત કઈ મહત્ત્વની છે એ પણ ધ્યાનમાં રાખી અને પાઠ્યક્રમ રચાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જંગલ સંપત્તિની વાત આવે છે, તો જંગલ સંપત્તિને કઈ રીતે સાચવવી, એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે, એ માનવજાતને કઈ રીતે ઉપયોગી છે, ભવિષ્યમાં જંગલોને સાચવવા માટે આજનો નાગરિક શું કરી શકે. તો જંગલ સંપત્તિનું સંરક્ષણ એ અભ્યાસક્રમમાં જો દર્શાવેલું હોય
તો ગુજરાતમાં આપણે આપણી સંપત્તિ, જંગલ સંપત્તિ ક્યાં ક્યાં છે? ગીરના જંગલોમાં કે ડાંગ કે આહવા કે પંચમહાલના જંગલોમાં કે પછી અરવલ્લીના જંગલોમાં શું છે પરિસ્થિતિ, એને આપણે કઈ રીતે સંરક્ષણ કરી શકીએ, એના માટે આજનો નાગરિક શું કરી શકે, એ બધી બાબતો અંદર દાખલ કરેલી હોય છે અથવા તો કરવામાં આવે છે. તો આ રીતે અભ્યાસક્રમ છે એ પરિવર્તનશીલ છે. અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે પ્રયોગશીલ છે અને પરિવર્તનશીલ છે. એમાં ફેરફારોને અવકાશ છે, કારણ કે જે તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ છે એ બનાવવામાં આવતો હોય છે. સાથે સાથે ફ્લેક્સિબલ છે, લચીલો છે. બાળકમાં સાહસિકતાનો ગુણ વિકસે, બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, આવું અભ્યાસક્રમમાં અંદર મૂકેલી બાબત છે. તો એના માટે શાળાએ કેવા અનુભવો આપવા એ ફિક્સ નથી કરેલું, એના માટે ફ્લેક્સિબલ છે. શાળા છે એ બાળકમાં સાહસિકતાના ગુણો વિકસે એના માટે અગાઉના થઈ ગયેલા સાહસિક લોકોનું ઉદાહરણ પણ આપી શકે અને નાનકડો ટ્રેકિંગ કેમ્પ પણ ગોઠવી શકે. સાયન્ટિફિક દ્રષ્ટિકોણ વિકસે એના માટે અંધશ્રદ્ધાના પ્રયોગ પણ કરી શકે. તો આ રીતે લચીલો છે, જીવનલક્ષી પ્રક્રિયાનો પરિપાક છે. બાળક પોતે જીવનમાં આ અભ્યાસક્રમ એને ક્યાં ઉપયોગી થશે એ ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની આખી રચના થાય છે. સામે પક્ષે જોઈએ તો પાઠ્યક્રમ ઓછો પરિવર્તનશીલ છે, સ્થિતિચુસ્ત છે અને સાથે પરીક્ષા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અલબત્ત પાઠ્યક્રમમાં દર્શાવેલી બાબત છે એ બાબતમાં આપણે એટલે કે વિદ્યાર્થી બહુ ઝાઝો ફેરફાર કરી શકતા નથી. આપણે પહેલા પ્રકરણની અંદર આવતા પ્રયોગો, પહેલા પ્રકરણની અંદર આવતું વ્યાકરણ, એ વ્યાકરણ એમાં જેમ છે એ રીતે ભણાવવું પડે. હા, એના ઉદાહરણો અલગ અલગ હોઈ શકે, પણ એનો જે મૂળ હેતુ છે એ તો નિષ્પન્ન થવો જ જોઈએ. સાથે સાથે પરીક્ષાને ધ્યાનમાં રાખી, કારણ કે એનું પછી મૂલ્યાંકન થવાનું છે, એટલે પરીક્ષા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અભ્યાસક્રમ છે એ અમૂર્ત સંકલ્પના છે. અભ્યાસક્રમને દેખીતી રીતે જોઈ શકાતો નથી, કારણ કે રોજબરોજના વર્ગ શિક્ષણમાં કે શિક્ષણ વ્યવસાયમાં અભ્યાસક્રમ અમૂર્ત બની રહે છે. બાળકને સર્વાંગી વિકાસ કરવો છે તો આના માટે શાળા પોતે એક વર્ષની શરૂઆતમાં યાદી બનાવે છે પોતાના કાર્યક્રમોની, જેની અંદર પરીક્ષાની બાબત હોય, પાઠ્યક્રમ પૂર્ણ કરવાની બાબત હોય, પાઠ્યક્રમમાં તબક્કાવાર માસવાર આયોજનની બાબત હોય, સાથે સાથે બાળકને સર્વાંગી વિકાસ થાય એના માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી, કયા કયા અનુભવો આપવા, જેમ કે પ્રવાસ કરશું, પ્રદર્શન ગોઠવશું, બાળકને બાલસભા યોજીશું, રમતગમત નો તાસ રાખીશું, વાંચન માટેનો તાસ રાખીશું, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવડાવીશું, જાહેર સ્પર્ધાઓ આવે છે, બાળકોને લગતી જે પરીક્ષાઓ આવે છે એમાં ભાગ લેવડાવીશું. આ ઉપરાંત ઘણું બધું. તો એ જે બાબત છે એ બાબત શાળા આયોજન તો કરે છે, પણ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ક્યારેક સાક્ષરી વિષયોના મૂલ્યાંકનમાં જો સમયનો અભાવ જોવા મળે અથવા તો સમયની કટોકટી જોવા મળે તો અભ્યાસક્રમમાં નક્કી કરેલી બાબતો કે આપવાના થતા અનુભવો પર કાપ પણ મૂકવામાં આવે છે. આમ રોજબરોજના જીવનમાં એટલે કે રોજબરોજના અભ્યાસક્રમ શિક્ષણ વ્યવસાયમાં અભ્યાસક્રમ દેખી નથી શકાતો, જ્યારે સામે પક્ષે પાઠ્યક્રમ એ મૂર્ત સંકલ્પના છે. આપણે હવે પછીના પોઈન્ટમાં જોશું કે પાઠ્યપુસ્તક છે એ બાળકની સતત સાથે રહે છે, શિક્ષકની સતત સાથે રહે છે. એમાં આવતા વિષય, એમાં આવતા વિષયાંક, એમાં આવતા પેટા મુદ્દા, એમાં કરવાની થતી પ્રવૃત્તિઓથી બાળક સતત સંપર્કમાં હોય છે. એટલા માટે એ મૂર્ત સંકલ્પના છે. તો આમ આપણે
અભ્યાસક્રમ અને પાઠ્યક્રમનો તફાવત આ રીતે આપણે જોયો. મને લાગે છે કે ઘણા બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે સ્પષ્ટતા મેળવી, એટલે આપ સૌ એમાં સ્પષ્ટ થઈ ગયા હશો. હવે આપણે પાઠ્યપુસ્તક પર વાત કરીશું. પાઠ્યપુસ્તક છે એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ઘણા વર્ષો પહેલાં પ્રાચીન કાળમાં લેખન કળા જ્યારેનો આવિર્ભાવ નહોતો થયો, લખવાની હસ્તકલા નહોતી થઈ, એ સમયે માત્ર વ્યાખ્યાન, શૈક્ષણિક વ્યાખ્યાન જ આપવામાં આવતું હતું. સોક્રેટિસ જે છે એનો પ્રશ્ન ઉકેલ મોડેલ બહુ જાણીતું છે, આપ સૌ જાણો છો. શિક્ષક પોતે વ્યાખ્યાન આપતા, વિદ્યાર્થી શ્રવણ કરતા. ધીમે ધીમે લેખન કળાનો વિકાસ થવા માંડ્યો અને એને આધારે પાઠ્યપુસ્તકો તૈયાર થવા માંડ્યા. ક્રોમેનિયસ જે છે એ સૌ પ્રથમ પાઠ્યપુસ્તક ભાષાનું પહેલાં આપણી સામે મૂક્યું અને સમયાંતરે એણે પાઠ્યપુસ્તકના મહત્ત્વને પ્રતિપાદિત કર્યું છે. આજે કિન્નર ગાર્ડનથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના શિક્ષણ કાર્યમાં પાઠ્યપુસ્તકને પોતાનું આગવું સ્થાન છે. આપ સૌ જાણો છો એમ કે પાઠ્યપુસ્તક એ શિક્ષક અને વિદ્યાર્થીનું અત્યંત નજીકનું સાધન છે. શિક્ષક પાસે વર્ગખંડમાં જાય ત્યારે પાઠ્યપુસ્તક હોય છે, હાથમાં ન હોય તો મગજની અંદર હોય છે અને બાળકના બેગની અંદર હોય છે. એના પણ જો બેગમાં ન હોય તો અહીંયા તો રમતું જ હોય છે. શિક્ષણ સાથે સંલગ્ન સૌ કોઈ જે છે એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરે છે. સૌ કોઈ. એમાં આચાર્ય પણ આવી જાય, શિક્ષક પણ આવી જાય, વિદ્યાર્થી પણ આવી જાય, વિષય વસ્તુ પણ આવી જાય. તમામ જે છે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરે છે. ક્યારેક પાઠ્યપુસ્તક સાધનમટી અને સાધ્ય બની જાય છે. આપણે ચોક્કસ ઉદ્દેશ્યો સુધી પહોંચવા માટે પાઠ્યપુસ્તક મદદરૂપ થાય છે, પણ ઘણીવાર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ છીએ તો પાઠ્યપુસ્તક એ સાધન મટી અને સાધ્ય જે પામવાનું છે એ બની જતું હોય છે. તો આ સંદર્ભે પણ આગળ આપણે થોડી વાત કરીશું. પાઠ્યપુસ્તક જ્ઞાન પ્રાપ્તિના અનેક સાધનો પૈકીનું એક સાધન છે. જ્ઞાન ઘણી રીતે આપણને મળે છે, એના માટેનું એક પગથિયું અથવા તો એક સાધન જે છે એ પાઠ્યપુસ્તક બનતું હોય છે. પાઠ્યપુસ્તકને જ સર્વે સર્વા માની લેવાની ભૂલ મોટે ભાગે થાય છે. અગાઉ વાત કરી એમ કે પાઠ્યપુસ્તક એક સાધન છે, સાધ્ય નથી. બાળકમાં સત્યનો વિચાર વિકસાવવો જોઈએ જ, એનામાં વિવેક આદર આવવા જોઈએ જ. તો એ બાબત જે છે એ સંદર્ભે પાઠ્યપુસ્તક છે એ આપણને મદદરૂપ માટેનું સાધન બનતું હોય છે. બરાબર. તો પણ આ ભૂલ મોટે ભાગે થાય છે. પાઠ્યપુસ્તક છે એના માટે શિક્ષણ માટે અગત્યનું સાધન છે. સુસ્પષ્ટ કાર્યરેખાને સમજ આપે છે. કેટલીક વાર તજજ્ઞનું ઉચિત વિષય વસ્તુ પણ આપણને મદદરૂપ થાય છે. એમાં તજજ્ઞો પોતે લખાણ લખતા હોય છે. પાઠ્યપુસ્તક દ્વારા માર્ગદર્શન પણ સરસ મળે છે. એના વિના અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દિશાવિહીન બને છે. વિદ્યાર્થીને સ્વવિકાસ માટે પણ મદદરૂપ થતું હોય છે. મૂલ્યોનું સાતત્યતા જળવાય છે. સ્વગતિએ પોતે બાળક આગળ વધી શકે છે. સાથે સાથે પૂર્વજ્ઞાન અને હવે પછીના વર્ષો જે પાઠ્યપુસ્તક હોય છે એના પછીના વર્ષોમાં મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં રાખીને એની રચના થાય છે. વિદ્યાર્થીઓને વિષય વસ્તુ સમજવામાં અને માહિતી જે છે ભૂલ રહિત એમાં હોય છે, એટલે એટલા માટે પણ મદદરૂપ થાય છે. હેતુઓને સિદ્ધ કરવા માટે ઉપયોગી છે. તમામ પ્રક્રિયા, વર્ગ શિક્ષણમાં થતી પ્રક્રિયા માટે એની ગોઠવણી માટે પાઠ્યપુસ્તક મદદરૂપ થાય છે. અને સાથે સાથે વિદ્યાર્થીને ગૃહ કાર્ય પણ એમાંથી જ અપાય છે, સ્વાધ્યાય પણ એમાંથી જ અપાય છે. શિક્ષક, વિદ્યાર્થી, વાલી, માર્ગદર્શક, પ્રાસનિક, પરીક્ષક તમામ માટે એક વાક્યતા જાળવવાનું કામ પાઠ્યપુસ્તક કરે છે. પાઠ્યપુસ્તક પ્રમાણમાં ઘણું સસ્તું, અત્યારે તો આપ જાણો છો એમ સસ્તું હોય છે ને વર્ષો સુધી ઉપયોગમાં આવે છે. શિક્ષણ સુધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ પાઠ્યપુસ્તક અગાઉ આપણે વાત થઈ એમ કે એક સાધન છે, સાધ્ય નથી. આ બાબતને ધ્યાનમાં રાખી એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આમ આજે આપણે અભ્યાસક્રમનું જે સમગ્ર માળખું છે એની વાત થઈ, એનો સ્વીકાર કેટલે અંશે થયો એની વાત થઈ. અભ્યાસક્રમ છે એ અને પાઠ્યક્રમ
આ બંને વચ્ચેનો તફાવત જોયો અને છેલ્લે આપણે પાઠ્યપુસ્તક એટલે શું અને એની ઉપયોગિતા જોઈ. મને લાગે છે કે આપણે આજે જે પણ ચર્ચા કરી, જે પણ ઉદાહરણો તમારી સામે મૂક્યા, એનાથી આપ સૌ લાભાન્વિત થયા હશો અને તમને આ બાબતે સંકલ્પના તમામની સ્પષ્ટ થઈ હશે. આભાર.